વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે કાર્યકર્તા મહોત્સવ થવા જઈ રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયનો, એમના વિશે વાતચીત કરવી છે. આપણી સાથે સ્વામીજી છે, અક્ષર વત્સલ સ્વામીજી. સ્વામીજી, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. ગુજરાતની જનતાને જાણવું છે કે આ કાર્યક્રમ જે 7 તારીખે થવા જઈ રહ્યો છે એની પાછળનું કારણ શું છે? જી, આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આનું કારણ એટલું છે કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આમ તો 1907માં સ્થપાય છે અને 1907થી આ સંસ્થાની અનેકવિધ સેવા પ્રવૃત્તિઓનું એક ચક્ર અહોરાત્ર ગતિમાન રહે છે. પરંતુ અહીંયા એની ઉજવણી છે કે આજથી 50 વર્ષ પહેલાં 1972માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ સંસ્થાના આ સ્વયંસેવકોના માળખાને એક વ્યવસ્થિત કાર્યાલય દ્વારા માળખાબદ્ધ કર્યું. એટલે એના 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને છેલ્લા 50 વર્ષોથી એક માળખાકીય વ્યવસ્થા સાથે રજિસ્ટર્ડ વોલેન્ટિયર્સ તરીકે આ કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે. આ સંસ્થાની અનેક સામાજિક સેવાઓ હોય, સંસ્કાર સિંચનની પ્રવૃત્તિ હોય, આ સંસ્થા દ્વારા નાના મોટા એવા અભિયાનો હોય જેમ કે પર્યાવરણીય અભિયાન હોય, પારિવારિક એકતા અભિયાન હોય, વ્યસન મુક્તિ અભિયાન હોય, તો એવા બધા કાર્યક્રમોમાં જે દિવસ રાત રાઉન્ડ ધ યર રાઉન્ડ ધ ક્લોક દોડતા રહે છે એવા કાર્યકર્તાઓને બિરદાવવા માટેનો આ અવસર છે, એમને સન્માનવાનો અવસર છે અને એક મેસેજ સમાજને આપવાનો એક પ્રયાસ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે. તો આપણી પાસે જે કાંઈ છે એમાંથી બીજા માટે પણ કંઈક આપણે આપીએ. આપણી પાસે જે શક્તિ છે બીજાની સેવા માટે પણ આપણે પ્રયોજીએ. તો આ સ્વયંસેવકોની સેવાઓનો એક સંદેશ લોકો સુધી પહોંચાડીને એક વ્યાપક સમાજમાં સેવાનું આંદોલન પહોંચાડવાનો આ એક પ્રયાસ છે. આ કાર્યક્રમની અંદર 3 મુખ્ય વસ્તુઓની વાત થઈ હતી: વીજળી, પડતી અને ઠંડી. એ શું છે? હમણાં મેં કહ્યું તેમ 1907થી આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એક વોલેન્ટિયર ફોર્સ દ્વારા, સ્વયંસેવકોની શક્તિ દ્વારા સંચાલિત થઈ રહી છે. તો ત્યારથી લઈને એનું બીજારોપણ જે રીતે થયું છે આધ્યાત્મિકતાના પાયા ઉપર, આપણા સનાતન ધર્મના વૈદિક મૂલ્યોના આધાર ઉપર જે રીતે આ સ્વયંસેવકોનું અહીંયા સમર્પણ કરવાયું છે તેની વાત એ બીજારોપણમાં છે. કેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ કે એમના પૂર્વ ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે આ સ્વયંસેવકોને એક પારિવારિક ભાવનાથી તૈયાર કર્યા છે. એમના પરિવારમાં રસ લઈને, એમના પુત્રો, એમના માતા પિતા કે એમની નાની મોટી સામાજિક સમસ્યાઓમાં રસ લઈને એક પારિવારિક ભાવનાથી એમને તૈયાર કર્યા છે. એ એના બીજ વિભાગમાં સંકળાયેલું રહેશે. ત્યારબાદ એક વૃક્ષ તરીકે એ લોકો તૈયાર થયા તો એ કેટલું મોટું કાર્ય એ લોકો કરી શક્યા. એક વોલેન્ટિયર પણ ક્યાંક છૂટાછવાયા ગામમાં હોય તો એ કેટલું મોટું પરિવર્તન આણી શક્યો છે એની વાત એક વૃક્ષ વિભાગમાં છે. અને એનું જે ફ્રૂટ્સ કહેતા જે ફળ છે એ સમાજને એના કેવા જાગૃત થઈ ગયા છે. એ નાના મોટા અનેક અભિયાનોના માધ્યમથી હોય કે પછી નાની મોટી બીજી એવી કોઈ પ્રવૃત્તિ હોય કે જે સમાજની ક્યારે અપેક્ષા જ ન હોય, એ બધા ફળો કેવા મધુર છે એની વાત એ વિભાગમાં મળશે. તો 2000 કરતાં વધારે પરફોર્મર્સ લાઈવ પરફોર્મ કરશે, એ બધા પણ પાછા વોલેન્ટિયર છે. એ ઉપરાંત અહીંયા પ્રોજેક્શન, લાઇટિંગ, એ બધાનું એટલું સુંદર સંયોજન છે. નાની મોટી ઇફેક્ટ, સાઉન્ડ, સ્ક્રિપ્ટ બધાનું સુંદર સંયોજન છે કે જેથી એક ખૂબ સુંદર મેસેજ સમાજ સુધી આના દ્વારા પહોંચશે. સ્વામીજી, અહીંયા મને દેખાડીને પણ સમજાવું કે ગુજરાતના લોકોને જોવું છે કે ત્યાં કઈ રીતના પરફોર્મન્સ થવાનું છે, કાર્યકર્તાઓ અહીંયા રહેવાના છે, ઉપર રહેવાના છે, કઈ જે આ આખું સ્ટેડિયમ છે કાર્યકર્તાઓથી ભરેલું હશે. આ સમગ્ર સ્ટેડિયમમાં કાર્યકર્તાઓ જ બેઠા હશે અને આ જે પીચને બાદ કરતા બાકીનો જે આ લોનનો ભાગ છે એમાં બધા પરફોર્મન્સ પરફોર્મ કરશે અને એ સામે આ પીચના વચ્ચેના ભાગ ઉપર બધું પ્રોજેક્શન થશે. સામે મંચ છે, જે મંચ ઉપર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતો અને માનનીય અમિતભાઈ શાહ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણી ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ વગેરે એના મંચ ઉપર ત્યાં ઉપસ્થિત રહેશે. તો આ રીતે અહીંયા આ સંયોજન થશે. સ્વામીજી, આપે માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.